કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશું. તો આપણે ફરી વાર તમારું મારા બ્લોગમાં સ્વાગત છે. આજે આપણી પાસે તો બધા એમ જોઈ લે મસ્ત મજાના તૈયાર મળ્યા છે થવા. તૈયાર થાય એટલે તમને ખબર પડી જ ગઈ છે ને પડી ગઈ હોય ને તો કોમેન્ટ કરીને કહેશો ને ક્યાં જવાના છે. ચલો હું જ કહી દઉં, તમારે કેવું કરતા મને સિવાય તો વધારે મજા આવશે. તો આજે એ પાસે આપણે જવાના છે શૂટિંગમાં, એટલે આ શૂટિંગની તૈયારી બધી હાલે છે. તો અહીંયા જે છોકરાને તૈયાર કરે છે, હું તો તૈયાર થઈ ગઈ છું, પણ છોકરાને તૈયાર કરે છે અને આપણો ખેલો જ અહીંયા પેક કરી મૂકી દીધો છે. તો બિના રીતે આપણા બ્લોગમાં બહુ મજા આવશે. આજ તો હોસ્ટેલ જોરદાર ફિલ્મ બનાવવાના છે ખોડિયારમાંનું, તો મજા આવે એવું બનાવવાના છે. બિના રહેજો આપણા બ્લોગમાં. પેલા તો બધા મિત્રને જય માતાજી, જય રામાપીર મારા તરફથી. તો આજે આપણે વિડીયોમાં બનાવી દીધો. આજે મસ્ત મજાનું વિલખેર આપણે કોમેડી વિડીયો બનાવતો ને એવો કોમેડી વિડીયો બનાવવાનો છે. કોમેડી ક્યાં તો ધાર્મિક છે, ધાર્મિક છે પણ આપણે કોઈ વિડીયો જે આપણો બ્લોગ છે એ તો કોમેડી. હા એ કોમેડી આવશે. તો બનાવી દીધો, મજા આવશે. આમ જો વિશ્વાસભાઈ સાંજલો કેવો કર્યો એવો હોય એલા. અને મારા વિસાની આજ પણ રોલ લેવાનો છે. શેનો રોલ લેવાનો છે તમને કહી દઉં? શેનો છે? તો આપણે વિસાની આજ ખોડિયારમાંનો ભાઈ મેરેજ તો બનવાનો છે. તો અમારે વિશ્વ એટલે બહુ આજ તો હરખાઈ ગયો છે ને બહુ આમ ખુશખુશાલ દેખાય છે. તમે જોઈ શકો છો આમ ઠેકડા મારે ત્યાં ને અમારે ઉતારવાનું હતું એના બીજા 15 દિવસથી અમારે વિશ્વાસભાઈ રાહ જોઈ રહ્યા છે. હવે આપણે નીકળશું. કાંઈ વાંધો નહીં, હવે સીધા આપણે લોકેશન પર જઈને મળી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોકેશન પર. અને જો આ બાજુ બધા તૈયાર થઈને કમ્પ્લીટ બેસી ગયા છે. જો આ બાજુ બાયું તૈયાર થાય છે અને મારે તૈયાર થવાની બીજી થોડીક વાર છે. એટલે નહીં ભૂરા જો પૂરો કમ્પ્લીટ આવા તૈયાર થઈ ગયા. ના ના બાકી છે. હા શું બાકી હવે આમ પતા નહીં. ના કાંઈ વાંધો નહીં મિત્રો, બના રહીજો આપણા વિડીયોમાં. તો જો મિત્રો અહીંયા વિશ્વભાઈ તૈયાર થઈ છે, પકડે છે. અને મારે વિશ્વાસભાઈ આવા કાંક તૈયાર થાય છે ને અમારે છે ને તૈયાર થવાનું હોય છે બાકી છે. તો બના રહીજો, બહુ મજા આવશે. ભાઈઓ બહેનો પેલા તે જોયું પણ ઓલું નીચે પડ્યું છે. તું ના આ બધું આવવાનું હું કહું છું પેલા એના નીચે ગોઠતું પેલા તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના જો કે આવા કાંક તૈયાર થઈ ગયા છીએ. અને મારે વિશ્વાસભાઈ હોય ત્યાં જો અમારી કિંજલ દીદી, કેમ કે આજે ખોડિયારમાંનું શૂટિંગ છે અને આપણે બધાએ જો ખોડિયારમાંનું પાત્ર પહેરી લીધું છે સાત બેનું એ, અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધા. અમે પણ શૂટિંગમાં આવ્યા છે પેલા વેલા. આ બધા ખોડિયારમાંનું બેન મસ્ત મજાની તૈયાર થઈ બધા થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગઈ છે. અને આ શું કહેવાય ખોડિયારમાંનો ભાઈ મેરિક તો ઈ પણ તૈયાર થઈ ગયો છે મસ્ત. આમ જોય હારું હાલો કઈ વાંધો નહીં, મળીશું. खम्मा 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 हाथना आछाला गवाही पूरशे, परसेवानी बूंद मतारू नाम लखाशे. सूरज तपे हाँ सूरज तपे पण छे, कांटानी वच्चे पण तारी शीतल छाया छे. હું મહેનત કરું છું માં તમે મારી સાથે રહેજો, મારી આ મથામણમાં માથે હાથ ધરજો. ભલે હોય પથ્થર પણ રસ્તો જાણશે, ખોડલ તારો સાથ છે તો નસીબ લડશે. તે બગતી તું નતા બંધ કરો ને આ દીધી ચાલુ કરે ને એટલે તમે બી જાવ રેડી. બામણ ભાળે જાવ એટલે બોલવાનું જ છે. ના પૂગું આવો ને
આય હવે ડાયલોગ આવે છે બેહવા વાળો. અરે બાપ અમારા અરે તું આમાં જોઈ જાઓ, અમાર બધા આમાં જો નામ લો. હું તારે આમ જોઉં પછી તારા જોઉં એમ કહું તને. મારી થોડી નજર પૂરા મોડું થાય છે. આનો એક ના લઈ લેતો. તો તમે શબ્દમાં છો એમ ને ને તારે બનાવવા તો એમાં એવું હતું, હું એવા રીત તમારું પણ ક્યાં લેશે કાંઈ તમારું મોટું લેતર કરી દે તમને હાલો. ડાયલોગ તો આપ્યો હોય ને પછી બોલી જવાનો હારો એટલે. હું ભલે ને એને વાત કરું પણ તમારે મને કહેવાનું છે. પછી નોકે કટ કરી પડે મને બતાવવાની. બતાવો. આ ચારણની દીકરી કેમ? બોલો આ ચારણની દીકરી તમને સત્ય બોલો. એ દાડવાને ધોણી બતાવો. અમને બતાવો. ધોણાઈ હવે રેડી ને ના હોય અવાજ આવે જોવા દે. આવે છે. ઢીલ લાવજો. રાજાજી એક હુકમ કરો, નીંદ પોળો વાટી નાખી દો. અહીંયા મારો ફોન છે બ્રિજ પાસે. મારા ફોનમાં ઉભા ને ઉતારી દો પેલો. અમારા તો અહીંયા જ નાસ્તો કરી હા માંડા નાસ્તો કરો. અમારા ઈ મારું પછી જઈને તારી તૈયાર થવાનું થાય. પાંચો કાંઈ વાંધો નહીં મિત્રો, હજી બનાવી જો આપણે શૂટિંગમાં અડધે પહોંચ્યા છીએ. અડધું શૂટિંગ થઈ ગયું છે અને મેં થોડી ગેટઅપ ભીખી નાખી. આવડા બધા ભૂખ્યા થયા છે એટલે ખાઈ લીધી અને હું પણ થોડો ભૂખ્યો થયો છો એટલે થોડુંક હું પણ ખાઈ લઉં. તો તમે લોકો બનાવી દો. દાદાની લોને બાપા ભૂખ લાગી છે અંબાણી પર બેસી અંબાડી નહીં અંબાણી થઈ જાય છે. હાલો ફરી ચાલુ કરો. આપણે હવે હજી શૂટિંગ પૂરું થયું નથી, થોડુંક બાકી છે. આવું કાંક હતું ને હજી ભૂખે બહુ લાગી છે. શહેરની ભૂખ લાગી છે અને આવડા બધા જો બેઠા છે. એ કોઈ ભૂખ્યા જ નથી થતા. આપણે તો બીજા રહીને હોય પણ કોઈ ત્યાં જ ભાગી ગયા છે. મિત્ર સની આપણે જે વાડી ઉપર લોકેશન ઉપર આવ્યા હતા અને નામ છે હનુમાન બાબાનું મંદિર. તો હનુમાન દાદાના મંદિરે મેં દર્શન કરવા ગયા છીએ, તો તમને પણ દર્શન કરાવી દેવી. જો ચોક હનુમાન બાપાનું મંદિર છે, બહુ મસ્તનું મંદિર છે અને આ વાસ્તા આવડતું હોય બેસી લીજો. આપણને તો કઈ વાસ્તા આવડતું નથી. જો બધે દર્શન કરવા આવ્યા છે. વિશ્વાસભાઈ મળીશું બેન ને જો અહીંયા દીદી હેલો વિદાય દર્શન કરવા તમે દર્શન કરવા આવ્યા છે. આ કયા ગામનું મંદિર અને શું છે ને એવી કઈ ડિટેલ કે આમ કે એને દર્શન કરવા આવ્યા છે પણ કઈ ખબર નથી. બીઆઈસી વાડીઓમાં એ મોટું જબરું મંદિર છે, મોટી જબરી જગ્યા છે. તો ના અહીંયા બીઆઈસી અમારે હવે શૂટિંગમાંથી બધું અમારા ગોલ હતા એ પૂરા થઈ જશે એટલે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો બનાવી જગ્યામાં બહુ મજા આવે. ફાઇનલી મિત્રો હે ને દાદાએ કોઈ દી ગાડી ન હાકી હોય એટલે બેન ટોપો એમાં પડી. બધું ટોપો ને એવું ઉડી ગયું અને વાહી હતા એટલે લઈ લીધું. તો થઈ આમ ગોટે છે બધું એનું કુલર ને એવું આપણે ફોન કરો
શું કર કે શું કહેવાય આ સાપો કહેવાતો હશે. પડી ગયો રાજા મહારાજાનો સાપો ઉડી ગયો પવનનો. પવન બહુ આવતો હતો ને તે. ત્રિશુળ એમાં જો વિસાભાઈ પાસે નહીં માતાજીનું ગોતે છે પુલસ. રાજાને તો રથ હાંકતા આવડતું હોય, ગાડી હાંકતા થોડું આવડતું હોય, એટલે સાપો પડી જાય. ભૂરા ગાડું હે. કેમ? ના કે પેલી ના કે પેલી ના ચડી તો ભૂરા એ રેલ બને નાખ ચડે. એટલે હા કામ ના કે પેરી ન ચડી તમે બોગર ઉપાળા લાગો છો. બોલ હવે પર તને ઓ માય ગોડ. નહીં આવજો રાસને મારે આવજો રાસને અજય રાજા રે બોલાવે પર ના વગર સરસ સરસ રાક્ષસ ગોળ્યા ગઈ જતા તો. ચોપડો માતાજી દાંત કાઢે છે, નાનો અવાજ આવે કે અવાજ નો આવ્યો. ન આવે? તમારો ડાયલોગ છે ત્યાંથી અવાજ આવે ક્યાં આવ્યો? ન આવ્યો એમ. એવું આવતું એ તમને સમજાવે છે ડાયલોગ વિશે. એ માતાજી એ પોરો ખાઈ દીધો હોય. હાલો હાલો અહીંયા હવે હાલો માતાજી હાલો. અહીંથી આમ ફરાય એટલે મેં ન આવે. જય માતાજી મિત્રો, જય ખોડિયારમાં. તો અમે આ સત્ય ઘટના ઉપર સત્ય ઘટના ઉપર ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ તો અમે આ સ્ટોરી સત્ય ઘટના ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ અને મામડિયા ચારણની દીકરી આ સ્ત્રી ખોડિયારમાં ઉપર બનાવેલ છે. બનાવેલી છે. તો એમાં કોઈ પણ શબ્દો અથવા તો એમાં કોઈ પણ શબ્દ બોલે તો બોલી અથવા જવાનું, નથી કોઈ પકડી પણ જવાનું. એન્ડિંગનો વિચારી રાખો તો મારું પાછળ આપણે બધાને બોલવાનું થાય. એક્શન. મેં શું કીધું એટલે તમે બોલશે એમ પેલા તમે જય માતાજી બોલો. મારા સાહેબ મેલડીમાં જય દ્વારકાધીશ થઈ જશે. લોક નથી કાંઈ. હાલો કેટલી આવશે ખોડિયારમાં બોલજો ને તમે. એક્શન. જય માતાજી બધા મિત્રોને. જય ખોડિયારમાં. એટલે પણ એમ શું કરો હો? એમાં એકા શું બીજીને વાત કીધું? કરે. એટલું કે પછી બીજું હું બોલું એમ નથી કીધું એને. એમાં જ કીધું તું. જય મેલડીમાં જય દ્વારકાધીશ તો આ સ્ટોરી છે એમ ક્યાં હવે પણ મને યાદ થઈ જાય છે. તો આ તમે જ બોલો ને પડખા જઈએ. ચાલુ કરો હાલો. એક્શન. તો જય માતાજી મિત્રો બધાને. જય ખોડિયારમાં. તો અમે આ એક સ્ટોરી સત્ય ઘટના ઉપર ભાવનગરના રાજા જયરાજભાઈ ક્યાં આવ્યા? આતાભાઈ મૂક્યો તો જયરાજભાઈ આવ્યા. જય ખોડિયારમાં મિત્રો તો આ સ્ટોરી અમે ભાવનગરના રાજા આમાં બોલજો પછી. ઉભા રહો, હું પાકું કહી લઉં, તમારે નહીં બોલતું હોવાનું. હા, બોલો બોલો. જય ખોડિયારમાં બધા મિત્રોને તો આ સ્ટોરી અમે સત્ય ઘટના ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ અને મામડિયા ચારણની દીકરી આ શ્રી ખોડિયારમાં ઉપર બનાવેલ છે. તો જો અમારાથી આમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમને તમારા નાના ભાઈ બેન સમજીને માફ કરી દેજો. બસ કરી દેજો. પછી મને બોલી દેજો. વિડીયોમાં કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો અને હવે અમારો વિડીયો નિહાળો. રેડી? ખાલી જય માતાજી મિત્રો એટલું જ બોલું છું. એક્શન. તો જય માતાજી મિત્રો. પણ લે ના હું કેવા બોલો મને તો છે ને મેં કીધું તો હું બોલું જય ખોડિયાર મનેથી સ્ટાર્ટિંગ કરું. જય માતાજી. એટલે આપણને ભગવાનનો જય. આવું હું કાંઈ નથી બોલતો, કરો તમે. જય ખોડિયારમાં તો અમારી આ મારો વાત ગવાનો કાઢતો તમે રેડી? હાલો કરો સાહેબ. ના ભાઈ લેવા દે નહીં કવડી જાય. ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ. હાલો એક્શન. જય ખોડિયારમાં બધા મિત્રોને તો અમારી આ સ્ટોરી છે એ રિયલ રિયલ ખોટું નથી. સત્ય ઘટના ઉપર બનાવેલ છે. એસો સીધો રાખ. ઘટનાને આધારિત બનાવેલ છે. એક્શન. જય માતાજી જય ખોડિયારમાં તો આ સ્ટોરી છે એ મેં સત્ય ઘટના ઉપર બનાવેલ છે. તો આમાં લે આપણ દાંતું હાલ ઉભા રહો. તમારા ત્રિશુલ અડધું અડધું બે ને ત્રિશુલ થોડું મારે પકડાય. આને હવે તો સમજાવો આને તમે. તો મૂકી દો. ચાલુ કરો હાલો. મને ભૂલ જ પડશે. ચાલુ કરો. તો નો મળતું ઊભી રે. આ લ્યો, લ્યો. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને આવો કાંક વિડીયો આપણે બનાવ્યો છે. તો કેવો લાગે છે વિડીયો કોમેન્ટ કરીને કહેજો
બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર. અને અમારા વિશ્વાસભાઈ પણ કાંઈક કહે છે બે શબ્દ. તો હજી તો આપણે ઘરે નથી ગયા, હજી તો લોકેશન ઉપર જ સીવી જો અહીંયા વડલીમાં ને નીચે મંદિર છે હનુમાન બાપાનું ના કણે સીવી. પણ હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો કોમેડી વિડીયો અમારો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને જણાવજો. બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.